આજે આપણે લીલી ડુંગળીનું શાક બનાવીશું. તો ડુંગળી છે તેને સમારી લેશું. હવે આપણે ડુંગળી છે તે સમારી લીધી છે. હવે આપણે વઘારી લેશું. હવે આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ નાખી દઈશું, હિંગ નાખીશું, સમારેલા કાંદા નાખીશું. હવે આ રીતના ફેરવતા રહીશું. જ્યાં સુધી સડી ન જાય ત્યાં સુધી આ રીતે ફેરવતા રહીશું. હવે થોડી વાર ફેરવશું. સડી જવા આવ્યું છે. હવે આવી રીતે હવે એકદમ સરસ સડી ગયું છે. હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું. હળદર નાખીશું, ચટણી નાખીશું, જીરું નાખીશું, મીઠું નાખીશું. હવે બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું. હવે આપણું ડુંગળીનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણી લીલી ડુંગળીનું શાક છે તે બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકીઝ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.